તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ મહાજંગ રાજકોટની વાત કે જ્યાં ભાજપના ઉતાવળિયા નેતાઓએ તૈયારીઓ આરંભી દીધી છે। ઉમેદવાર તરીકે નામ જાહેર થાય એ પહેલા જ પ્રચારના જમાવડાઓની તૈયારી ભાજપમાં શરૂ થઈ ચૂકી છે। આવતીકાલની સભા માટે ઉમેદવારોએ સ્ટેજ પણ તૈયાર કરાવ્યા। બહુમાળી ચોક પર ભાજપના પ્રચાર માટેનું સ્ટેજ તૈયાર થઈ ચૂક્યું છે, ત્યારે સ્ટેજ તૈયાર થઈ ચૂક્યા છે। આવતીકાલે સભા માટે ઉમેદવારોએ સ્ટેજ તૈયાર કરાવ્યા છે, ત્યારે હજુ નામ સામે નથી આવ્યા, પરંતુ એ પહેલા જ ભાજપના નેતાઓની આ ઉતાવળ। રાજકોટ ભાજપના આગેવાનોએ તૈયારીઓ શરૂ કરી છે। અત્યારે જે રીતના સ્ટેજ નાખવા સહિતની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે ભાજપના તમામ આગેવાનો મહામંત્રીથી લઈને જે સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના તમામ અહીંયા પહોંચ્યા છે। આ દ્રશ્યો છે કે તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે સભાની સાથે જ અહીંથી ફોર્મ ભરવા માટેની તૈયારીઓ વિરેન્દ્રસિંહ ઝાલા સંયોજક આપણી સાથે છે। બાપુ, શું કહેશો, તૈયારીઓ શરૂ કરવામાં આવી? બસ આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। પ્રદેશમાંથી લિસ્ટ આવ્યા બાદ અમારા ઉમેદવારો એક સાથે રેલી સ્વરૂપે અહીંયા આવી અને તમામ સાથે મળી અમારા વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, બોર્ડના પ્રમુખથી લઈને તમામ કાર્યકર્તાઓ, સાધુ સંતો અને તમામ સમાજના આગેવાનો સાથે મળી અહીંથી સભા કરી અને ત્યારબાદ ફોર્મ ભરવા જશે। હજી સુધી નામ જાહેર નથી, એટલે ક્યાંક અસમંજસ લાગે છે કે ટૂંક સમયમાં જ આવી જશે? કોઈ અસમજ નથી। પાર્ટીની પદ્ધતિ મુજબ નામ એક બાદ એક ડિક્લેર થાય છે। અમારો ગઈકાલે ટર્ન હતો એ પૂરો થઈ ગયો છે। ત્યાં પણ આખા ગુજરાતની બધું ચાલતું હોય એટલે ટર્ન બાય ટર્ન બધા નામો ડિક્લેર થવા માંડ્યા છે। જ્યારે રાજકોટનો ટર્ન આવશે ત્યારે રાજકોટના નામો પણ ડિક્લેર થઈ જશે। ટૂંક સમયમાં જ રાજકોટના નામો જાહેર થશે। વિરેન્દ્રસિંહ ઝાલા સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આ દ્રશ્યો છે કે મંડપ સહિતની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। સ્ટેજ નાખવામાં આવશે, મંડપ, અહીંયા તમામ ઉમેદવારોને અહીંયા એક સાથે બોલાવવામાં આવશે અને અહીંથી તેઓ ફોર્મ ભરવા માટે જશે। ત્યારે ભાજપ દ્વારા રાજકોટના આ બહુમાળી ચોક ખાતે આવતીકાલે સભા ગુંજવવામાં આવશે ને તેને લઈને તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે ભાજપના આગેવાનો અત્યારે પહોંચીને તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।